જય માતાજી, ગુડ મોર્નિંગ। અત્યારે વાગ્યા છે સવારના 8। તમે જોવો છો અત્યારે હવે કપાવીને આવીએ પછી વાડીએ। તમે જોઈ શકો છો, જો આમાં રાતે ભૂંજરા આવેલા છે। જો બધું અહીંયા પાળા ખોદી નાખ્યા છે। 2-3 સામાં નુકસાન કરેલું છે। જો અહીંયા અમારા પપ્પા પાળા હરખા કરે છે। ઉંદરા આવી ગયા એટલે વિખાઈ ગયા। જો આ પાળો બાંધ્યો, ઉંદરા આવી ગયા હતા આમાં। જો બધી ખાડા પાડી દીધા છે। ઝટકા શોટ છે પણ આ નીચેથી અહીંથી નીચેથી બી આવ્યા છે। પહેલી વાર આવ્યા છે, બહુ નથી વાંધો, પણ એટલામાં 4-5 કેરામાં પાળા વિખ્યા છે થોડા થોડા। જો અહીંયા જો આ પાળા બાંધે છે। લગભગ 2 મોટા ભૂંજરા ને 4-5 બચ્ચા આવ્યા છે એવું લાગે છે, કેમ કે એના પગલા દેખાય છે એટલે। જુઓ અને અહીંયા કપાયું ચાલુ છે। હું અહીંયા રહી ગયો ઘણું। જુઓ ક્યાંક તોડી ગયો છે, કપાવીણી લેવી। જો આ અમારા શેણા છે, કપાવે છે, જોઈ શકો છો તમે। આગ તરા વેલા હરવાવી દીધા એ શેણા। ઓલી મકાઈ દેખાય ત્યાં સુધી છે। ના અહીંયા પાળા હમા કરે છે। 11 વાગ્યા 10 કપાવીણાનું ચાલુ છે। ઉથલ લાગી ગઈ છે, કેમ કે બહુ નથી તોડેલો, થોડા થોડા આવે છે। હવે ક્યાંક આવે છે। જુઓ વાય હું બાંધ્યું તે કોથળી રખાય કાપવાની દીકરી। બહુ સારું, 10-15 દીમાં ખવાય એવા થઈ જાય। આવજો બધે ખાવા। અત્યારે વાગ્યા છે 11। જો અમારે થેલીમાં નાખવા માંડી છે, વજન થઈ જાય એટલે। ને અહીંયા પાવર આવી ગયો છે, પાણી વાળવાનું છે। જો મોટર ચાલુ કરી છે, શેણામાં પાણી વાળવાનું છે। તમે જોઈ શકો છો 11 વાગે લાઇટ આવી છે। ટાઈમ છે 9:30નો। જુઓ અહીંયા પાણી જાય છે। જુઓ તૈયાર થઈ ગયા છે નાખું વાળવા। હા વિડીયો ઉતારું છું, મત કરે છે। વાળી જાવ ભરાઈ ગયું।
ભરાઈ ગયું. એવું છે. જો કાળી માટી છે, શીકણું પાવડા છોટ્યો રહે ગારો. તમે જુઓ પગમાં બૂટ પહેરેલા ગારાવાળા પગનો થાય એટલે. આ કપા વરવેલો છે એ પણ થોડો થોડો તોડી ગયો છે. જુઓ એ વીણે છે પછી આમાં વીણવાનો છે. બહુ એવો નહીં પણ થોડો થોડો તવડી ગયો છે. જો આવો તવડ્યો છે. એકવાર વીણીને પછી બીજી વીણી છે નવા ફાલની. ને કુંજડા દેખાડું બાજુના પડામાં એવા છે, ભાળી ગયા છે એટલે તમને નહીં દેખાતા હોય. જો અહીંયા બેઠા છે કુંજડા. જો રહ્યા નજીક જવાનો પ્રયત્ન કરીશ. જો ઉડે નહીં તો જોઈ શકો છો તમે કેટલા બધા કુંજડા છે. લગભગ મારી કડે આવે. જો ઉડવા મળ્યા. જો આ કુંજડા ઉડી ગયા, મને ભાળી ગયા એટલે. જો જાય જુઓ કુંજડા છે. અમે આને કુંજડા કેવી છે કહેવાય તો કોણ છે. જુઓ તમે, જુઓ માથે ઉડે છે. આ અમારા નાના સૈના છે, જ્યાં માંડવી આવી તેમાં વાવ્યા છે. જુઓ આવડા આવડા ક્યાં છે. જો તમે જોઈ શકો છો. જુઓ આ બધા અહીંથી અહીંયા સુધી છે. બીજા સૈના આ થોડુંક નબળું છે, અહીંયા મેં કીધી દીધું. બીજા સૈના અહીંયા વાવ્યા છે. અહીંયા દેખાય તે. જો આ યોગી ગયા પછી વાવ્યા છે. જો આ છેણા છે. બધા છેણા વાવ્યા છે અહીંયા. જો જો આ બધા નાના સૈના છે. અમે જોઈ લો. જો આ સૈના અહીંયા સુધી વાવ્યા છે. અહીંયા સુધી આઈને પર થોડુંક નબળું હતું મેં દીધું. તો અત્યારે 12 વાગ્યા છે. બપોર પછી ઘરે જવાનું છે. અત્યારે મળી છે મરચાં ઉતારવા. જુઓ આ એક સા ઉતારવાનું બાકી રહી ગયું છે લાલ મરચાંનું. આ 2 ઉતારી નાખ્યા છે. જુઓ જુઓ તમે મરચાં.
એ મરચાં ઉતારે છે. જો મરચાં લીલા છે. આ બાજુ છે તીખા છે. આ એક સા છે એ મોળો સા છે. જો આ બધી મરચી છે. ઓલા પણ હતી આ બધી. જો આ મરચાં. અત્યારે વાગ્યા છે સાંજના 8:30. એન્જલ લેસન કરવા માંડી છે. જો સારા હોય તો કોમેન્ટ કરજો, નો સારા હોય તો લાઈક કરજો. જો એન્જલ દાંત કાઢ્યા એમ કીધું એટલે. ને અહીંયા વીરુ છે. હવે એની સ્પોર્ટ બાઇક છે, 4 વ્હીલની નાની નાની તોડી નાખી છે રમતા રમતા. આગળ આમી કરી દો જો થઈ ગયો. અહીંયા રમે છે. જોઈ લો. આ મારા બા છે. વાઈટ કરે છે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.